ખંભાતમાં ત્રંબાવટી કોમ્પ્લેક્સના વિવાદ મામલે રાજકારણ ગરમાયું છે। પાલિકાના પૂર્વ પ્રમુખે પુત્રવધુ સહિત 4 કર્મચારીઓને દુકાન આપ્યાનો આરોપ। અરજદારની ફરિયાદ બાદ ચીફ ઓફિસરે નોટિસ ફટકારી। નોટિસના જવાબથી દુકાનો નિયમ બહાર ફાળવ્યાનો ખુલાસો થયો છે। પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય નિયમ બહાર આ દુકાનો ફાળવી હોવાનો ખુલાસો થયો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, જેને લઈને રાજકારણ ગરમાયું, શું છે આખી ઘટના અને શું કાર્યવાહી? ચોક્કસથી જે રાજકારણ ગરમાવાનો મુખ્ય મુદ્દો છે પૂર્વ પ્રમુખની ગેરરીતિ। પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય દ્વારા જે ત્રંબકેશ્વર કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સમાં ક્યાંક ને ક્યાંક પોતાના પુત્રવધુને દુકાન આપી ગેરરીતિ આચર્યા હોવાના આક્ષેપ સાથે એક અરજી થઈ હતી। પ્રાદેશિક કમિશનરે અરજીના આધારે જે સીઓ છે જે તે સમયના સીઓને નોટિસ ફટકારી હતી ને ખુલાસો માંગ્યો હતો। ત્યારબાદ જે ખુલાસો હતો તે સીઓ દ્વારા અન્ય એક ખુલાસો માંગવામાં આવ્યો। જે પુત્રવધુ છે તેમને પુત્રવધુએ ખુલાસામાં ઘટસ્ફોટ કર્યો છે કે જે રીતના ત્રંબાવટી કોમ્પ્લેક્સમાં આડકતરી રીતે જે દુકાનનો લીધી હોવાનો જે કબૂલાત કરી છે, સાથે સાથે અન્ય એક કોમ્પ્લેક્સ જે ખંભાત નગરપાલિકાના અંદરમાં આવેલા જે અન્ય એક કોમ્પ્લેક્સમાં વધુ 3 કર્મચારીઓને દુકાન આપી દેવાનો ખુલાસો કર્યો છે। કહી શકાય કે જે રીતના યોગેશ ઉપાધ્યાય છે જે પૂર્વ પ્રમુખ છે તેમને આ રીતની ગેરરીતિ આચરી હોવાનો જે ખુલાસો થતાની સાથે જ ખંભાતનું રાજકારણ ગરમાયું છે। ક્યાંક ને ક્યાંક જે ત્રંબાવટી કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સને ઠરાવ રદ કરવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે પ્રાદેશિક કમિશનરે હુકમ કર્યો છે, પરંતુ 10મા મહિનાના હુકમની હજુ સુધી અમલવારી નથી થઈ। એટલે કહી શકાય કે હાલના જે સીઓ છે તેમની ઉપર પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે। જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે।